જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો, વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તો, જીવનની અંદર બહુ કાળના પુણ્ય ઉદય થાય ને ત્યારે આવા મહાપુરુષોની પ્રાપ્તિ થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય. આપણા બહુ જન્મોના પુણ્યોના ઉદય થયા હોય ને ત્યારે આવા ધર્મગુરુ આપણને મળે અને આપણો મોક્ષનો માર્ગ સરળ અને સંતુલિત બને. વાલા ભક્તજનો, આપણા મોક્ષ માટે, આપણા કલ્યાણની માટે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ રાત્રિ દિવસ ચિંતા કરે છે, રાત્રિ દિવસ ચિંતા કરે છે કે ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકાર્યું, હવે જીવાત્માના મોક્ષની જવાબદારી અમારી છે. આવું ભગવાન સ્વામિનારાયણ નો હૃદગ્રત અભિપ્રાય મહારાજ શ્રી આપણને રોજ કહે છે. અને અત્યારે તો એ લાલજી મહારાજ ગામડે ગામડે શાક ઉત્સવમાં જે દર્શનનું સુખ આપી રહ્યા છે, જે દર્શનનો આનંદ આપી રહ્યા છે, વાલા ભક્તજનો, એ અલૌકિક છે, અલભ્ય છે. લાભ લેવાનું ચૂકતા નહીં. ગઢપુર દેશની અંદર આજે તો હેલી જામી સત્સંગની હે, રોજે રોજ શાક ઉત્સવ, બબે ગામોની અંદર બબે ટાઈમ, સવાર અને સાંજ લાલજી મહારાજ અખંડ સુખ આપી રહ્યા છે. કોના માટે? બસ આપણા મોક્ષને માટે, આપણા કલ્યાણને માટે, આપણા જીવાત્માના શ્રેયને માટે દર્શન આપી રહ્યા છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ હતા તેથી એમ હતું નહીં, આજે એમ જ છે અને આવતીકાલે એમ રહે. આ ધર્મકુળનું શરણું એટલે આપણો મોક્ષ, ધર્મકુળનું શરણું એટલે આપણો મોક્ષ. બસ વાલા ભક્તો, જીવનની અંદર આટલું જ ઉતારવાનું છે, આપણે વિશેષ નથી ઉતારવાનું. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો જે અભિપ્રાય હતો ને એ આપણે રદ્દગ્રત આપણે સંતુલિત કર્યો છે, આપણે સંગ્રહિત કર્યો છે અને આપણે સ્વીકાર્યો છે. વાલા ભક્તજનો, આવા ભગવાન મળ્યા હે, આવા ધર્મગુરુ મળ્યા, આવા વંદનીય સંતો મળ્યા, આવા પૂજનીય સંતો મળ્યા હે. સંતો પાસે બેસીએ તો હૃદય ટાઢું થઈ જાય એવા સંતો ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા હે. આપણને ભગવાન સ્વામિનારાયણે ગુરુ ગોતીને આપ્યા, ગુરુ ગોતીને આપ્યા. આપણે ગુરુ હવે ગોતવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્થાન ઉપર આપણને આરૂઢ કરી અને પછી આ લોકમાંથી વિદાય લીધી. વાલા ભક્તજનો, તમે વિચાર તો કરો, ભગવાને કેટલી ચિંતા કરી જીવાત્માની માટે. ભગવાન સ્વામિનારાયણના રસ્તે સિદ્ધાંત ઉપર ચાલી, આચાર્ય મહારાજની આજ્ઞામાં રહી, લાલજી મહારાજના વિચારધારાની સાથે આપણે સતત જોડાઈને રહીએ તો આપણા જીવાત્માનું વધુ રૂડું થઈ જાય અને અંતે અક્ષરધામ મળે, અંતે અક્ષરધામ મળે. વાલા ભક્તજનો, આવા ધર્મગુરુ મળ્યા, બસ હવે ચિંતા નહીં કરતા, ચિંતા નહીં કરતા, ચિંતા નહીં કરતા. કારણ કે આવા ધર્મગુરુ બહુ જન્મના પુણ્ય ઉદય હોય ને ત્યારે જ મળતા હોય, ત્યારે જ મળતા હોય. જય સ્વામિનારાયણ.